આજે આપણે આવ્યા છીએ સોમનાથ મંદિર, સોમનાથ મહાદેવ મંદિર. તો સોમનાથ મંદિરના દર્શન કરીશું, એટલે વિડીયોમાં બના રહેજો અને વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે અંદર જઈ અને દર્શન કરીશું. મોબાઈલને કોઈ વસ્તુ લઈ જવાની મનાય છે, પણ આજુબાજુની બધી વસ્તુઓને સોમનાથ મંદિરના જેટલું બને એટલું બતાવવાની કોશિશ કરી છે. એટલે વિડીયોમાં બના રહેજો અને વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો આવા જ વિડીયો જોવા પસંદ હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે તમને આવા જ વિડીયો મળશે. તો જો ત્યારે તમે સોમનાથ આવો ને, એટલે જ્યારે બસ સ્ટેશને ઉતરો તમને બસ સ્ટેશન બતાવી દઉં. જો આમાં ગેટ દેખાય એ બસ સ્ટેશન છે. ભાઈ ના બસ ઉતારશે ને આ સીધું અહીંયા મંદિર છે, સામું દેખાય. આ જગ્યાએ તમારો સામાન હોય, મોબાઈલ હોય, એ બધું મૂકી દેજો. આ જગ્યાએ અંદર કાંઈ લઈ જવા દે નહીં, ખોટું ટ્રાફિક હોય ને તમારે પાછું આવવું એટલે આ જગ્યાએ બધું મૂકી દેજો. અને અહીંથી અંદર જવાનો રસ્તો હું તમને બતાવું છું. અહીંથી આપણે થોડીક વાર લાઇનમાં ઊભવું પડે. બહુ જાજી લાઇન ન હોય, પણ થોડીક વાર ઊભવું પડે લાઇનમાં. આ જગ્યા સુધી મોબાઈલ અલાઉડ છે, પણ થોડુંક ઝૂમ કરીને પણ બતાવી દઈશ તમને. અત્યારે આપણે હવે મંદિરના દર્શન કરીને આવી ગયા છે ને દરિયાને કાંઠે જોવા જઈએ છીએ હું આપણને જોવા મળે છે. તો અત્યારે આપણે આ જગ્યાએ જોવા જઈએ છીએ. ત્યારે તમે અહીં દરિયાકાંઠે ફરવા આવો, તમારે નાસ્તા પાણીની વ્યવસ્થા બધી અહીં મળી જાય. જો નાસ્તો કરવો હોય તો અહીંયા તમે કરી શકો. તો અહીંયા તમને બધી દુકાનો મળી જાય. જો તમે સોમનાથ આવો અને રાત રોકાવો તો અંદર એક સાઉન્ડ શો બતાવવામાં આવે છે. જો કે આપણે અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ હતી, એટલે આપણે તમને બતાવી શક્યા નથી. પણ હું તમને કહી દઉં છું, જો રાત રોકાવ ને તો તમને સાઉન્ડ શો બતાવવામાં આવશે. એની ટિકિટ 30 રૂપિયા લેવામાં આવે છે અને અડધી કલાકનો શો છે. એટલે મંદિરમાં બધી જે લાઇટ થાય છે ને એ એક જોવા જેવી વસ્તુ છે. એટલે એની ટિકિટ 30 રૂપિયા છે અને રાતે 8:30 વાગે શો શરૂ થાય છે. જો રાત રોકાવને આવો તો. અને રાત રોકાવને બીજી એક વાત કે જો અહીં હું જે જગ્યાએ આવ્યો છું ને એ જગ્યાએથી સૂર્ય એકદમ લાલ દેખાય છે અને અહીંયા સૂર્ય હાથમે છે. એ જગ્યા હું તમને બતાવું છું. એ 6 વાગે તમને અહીંયા જોવા મળે છે. અત્યારે આપણે દરિયા કિનારે આવ્યા છીએ તો તમે ઊંટની સવારી કરી શકો છો.
પછી ઘોડાની સવારી કરી શકો છો અહીંયા. અને અહીંયા એક હનુમાન દાદાની બહુ મોટી મૂર્તિ છે. તો આ રસ્તો છે ના તમને સાયકલ આંકવા મળી જાય ખાલી 20 રૂપિયા ભાડું. તો આપણે તો સાયકલ લીધી છે આંકવા માટે. હવે આ બધા રસ્તે આંકવા જવાની છે. આ રસ્તો સાયકલ આંકવાનો છે અને એમને એમ પણ ફરવાનો છે. તો આપણે આ સાયકલ લીધી છે તો જઈએ છીએ આંકવા. સાયકલ આંકતા આંકતા આપણે બહુ દૂર નીકળી ગયા છે. ને કેટલાક દૂર જઈએ ઘણી બધી જગ્યા છે સાયકલ આંકવાની.